Hello friends, welcome to ટુકીવાલા બ્રધર્સ ચેનલ. માય નેમ ઇઝ અબ્બાસ ટુકીવાલા. આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ આર્ટિકલ્સ વિશે વાત કરીશું કે અંગ્રેજીની અંદર કેટલા આર્ટિકલ્સ હોય છે. તો અંગ્રેજીની અંદર કેટલા આર્ટિકલ્સ હોય છે આપણે બધાને ખબર જ હોય છે કે અંગ્રેજીની અંદર 3 આર્ટિકલ્સ હોય છે. બરાબર, તો દેર આર ધેન 3 આર્ટિકલ્સ. બરાબર, કયા કયા આર્ટિકલ્સ હોય છે અંગ્રેજીમાં? એ, એન અને ધ. હવે આ પહેલો વિડીયો છે આર્ટિકલ્સ પર, એટલે આપણે આ વિડીયોની અંદર પહેલો આર્ટિકલ્સ યાની અ આર્ટિકલ્સ યાની એ આર્ટિકલ્સના વારામાં આગળ અભ્યાસ કરીશું. બાકીના જે આર્ટિકલ્સ છે એન અને ધ, એ આર્ટિકલ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ પહેલા વિડીયોની અંદર આપણે જો એ આર્ટિકલ્સ છે બરાબર, એ ક્યારે યુઝ થાય છે એના વિશે આપણે જોઈશું. હવે એમાં જો એ, એન અને ધની વાત કરીએ તો એમાં એ અને એન જે આર્ટિકલ્સ હોય છે બરાબર, એ અસર્ટેન યાની અનિશ્ચિત વસ્તુઓ માટે યુઝ થાય છે. જ્યારે ધ આર્ટિકલ્સ છે એ કોના માટે યુઝ થાય છે? કેવી વસ્તુ માટે યુઝ થાય છે? જે ફિક્સ હોય બરાબર, જે નિશ્ચિત હોય એવી વસ્તુ માટે આપણે ધ આર્ટિકલ્સ યુઝ કરીશું. જે અનિશ્ચિત હોય એવી વસ્તુઓ માટે આપણે એ અને એન આર્ટિકલ યુઝ કરીશું. તો આપણે હવે જોઈશું કે એ આર્ટિકલ્સ જે હોય છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને એના રૂલ્સ શું છે. તો યુઝિસ ઓફ ધ એ આર્ટિકલ્સ. તો નિયમ 1, પહેલો નિયમ શું કહે છે કે જાતિવાચક યા સામાન્ય સંજ્ઞા હોય તો એના ઉચ્ચાર અગર વ્યંજનથી થતો હોય બરાબર. આગળના વિડીયોમાં આપણે બતાવેલું છે કે સ્વર અને વ્યંજન શું છે. તો સ્વરમાં કયા કયા આવે છે? એ સ્વર અને વ્યંજન બરાબર. સ્વર એટલે જે કંઠમાંથી નીકળે બરાબર. તો જો સ્વરમાં કયા કયા આવે છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 શું હોય છે? સ્વર હોય છે. અને બાકીના બધા જે લેટર્સ હોય છે એ વ્યંજન હોય છે. તો જે જાતિવાચક સંજ્ઞા યા સામાન્ય સંજ્ઞાનો ઉચ્ચાર જો લખાણ નથી કે લખેલું હોવું જોઈએ, ઉચ્ચાર કીધું છે, ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો કયો આર્ટિકલ યુઝ થશે? અ આર્ટિકલ યુઝ થશે. ઇંગ્લિશમાં કહીએ તો ઇફ ધ કોમન નાઉન ઇઝ પ્રોનાઉન્સ વિથ ધ કોન્સોનન્ટ. અગર કોમન નાઉનનું જે પ્રોનાઉન્સિંગ હોય એ કોન્સોનન્ટથી થતું હોય તો કયો આર્ટિકલ્સ મુકાશે? અ આર્ટિકલ્સ મુકાશે. બરાબર. કઈ રીતે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ? જેમ કે પેન. હવે પેન આપણે ઉચ્ચાર કરીએ છીએ તો પ બોલાય છે, પેન. તો એટલે આપણે ઇંગ્લિશ લેટર કહીએ તો પ માટે ઇંગ્લિશ લેટર આવે છે પી. તો પી કેવો છે? કોન્સોનન્ટ છે, એટલે આપણે શું લખીશું? અ પેન. એ જ રીતે બુક બોલાય છે કઈ રીતે? બ થી, એટલે બી થી બરાબર. એટલે આપણે શું લખીશું? એ બી કોન્સોનન્ટ છે એટલે અ બુક. એ રીતે ટેબલ. તો ટેબલ પણ બોલાય કઈ રીતે છે? ટી થી, ટ થી બરાબર. એટલે આપણે શું લખીશું? એ પણ કોન્સોનન્ટ છે ટી, એટલે અ ટેબલ. એ રીતે બેગ. તો બેગ પણ બોલાય બ થી છે એટલે બી એ કોન્સોનન્ટ છે બરાબર. એટલે આપણે શું લખીશું? અ બેગ. તો આ જ રીતે બીજો રૂલ્સ આપણે જોઈએ કે અ આર્ટિકલનો ઉપયોગ. રૂલ નંબર 2. જો નિયમ 2 શું કહે છે કે જો કોઈ પણ શબ્દ ભલે લખાય સ્વરથી પણ એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો અ આર્ટિકલ મુકાય. ઇંગ્લિશમાં કહીએ તો ઇફ વર્ડ ઇઝ રિટન વિથ ધ વોવેલ્સ. અગર વર્ડ વોવેલ્સથી લખાય બટ પ્રોનાઉન્સિંગ શાનાથી થતું હોય? કોન્સોનન્ટથી થતું હોય તો તમે અ આર્ટિકલ એની જગ્યાએ મૂકી શકો છો. જો આપણે એના એક્ઝામ્પલ જોઈશું. યુરોપિયન બરાબર. યુરોપિયન લખાય છે ઈ થી, યાની ઈ વોવેલ્સ છે બરાબર, વોવેલ્સથી લખાય છે પણ બોલાય છે યુરોપિયન યાની યથી બોલાય છે એટલે વાયથી બરાબર. અને વાય શું છે? કોન્સોનન્ટ છે એટલે અ યુરોપિયન લખાશે. એ જ રીતે યુનિયન. યુનિયન પણ બોલાય છે યુથી બરાબર, પણ એનું પ્રોનાઉન્સિએશન જે થાય છે, ઉચ્ચારણ થાય છે એ વાયથી થાય છે યાની યથી થાય છે એટલે આપણે શું લખીએ? એ કોન્સોનન્ટ છે એટલે અ યુનિયન લખાશે. એ જ રીતે યુનિવર્સિટી. યુનિવર્સિટી યુથી લખાય છે જે વોવેલ્સ છે પણ ઉચ્ચારણ એનું યથી થાય છે યુનિવર્સિટી એટલે વાયથી, એટલે એ વાય એ કોન્સોનન્ટ છે એટલે અ યુનિવર્સિટી લખાશે. ઓકે. હવે નેક્સ્ટ નિયમ પર જઈએ છે. નિયમ 3. જો કોઈ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય બરાબર, વિશેષણ એટલે જે નામમાં વધારો કરે બરાબર, નામના ગુણમાં વધારો કરે એને વિશેષણ કહેવાય બરાબર. તો એ વિશેષણનો અગર પ્રથમ અક્ષર વ્યંજન હોય તો તમે એ લખી શકો છો. જો ઇંગ્લિશમાં કહીએ તો ઇફ ધ કોમન નાઉન ઇઝ પ્રિસીડ બાય ધ એક્ઝેક્ટિવ છે ને, વિશેષણને એક્ઝેક્ટિવ કહેવાય. અને એક્ઝેક્ટિવનો જે ફર્સ્ટ લેટર હોય એ અગર કોન્સોનન્ટ હોય તો અ મુકાય બરાબર, એ મુકાય. તો
તો જો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે ક્લેવર ગર્લ, કે ગર્લ્સ કેવી હતી? ક્લેવર હતી. તો ક્લેવર શું છે? એક વિશેષણ છે, યાની એક્ઝેક્ટિવ છે, બરાબર. તો ક્લેવરમાં બરાબર એનું જે ઉચ્ચારણ છે, બરાબર, લખવાનું વાત નથી કરતી, ઉચ્ચારણની વાત કરું છું, પ્રોનાઉન્સિએશન. ક્લેવર ક બોલાય, યાની કે, એટલે કોન્સોનન્ટ પણ આવે છે, એટલે અ ક્લેવર ગર્લ. એ જ રીતે ફેટફુલ પિયોન, બરાબર. પિયોન કેવો હતો? ફેટફુલ હતો. તો ફેટફુલ ફથી બોલાય છે, બરાબર. વિશેષણ જે છે ફથી બોલાય છે, એટલે એફથી, યાની જે કોન્સોનન્ટ છે એટલે અ ફેટફુલ પિયોન. ઓકે. નાવ નેક્સ્ટ નિયમ નંબર 4. જો ઉદ્ગાર વાક્ય હોય, યાની તમારું જે સેન્ટેન્સ છે એ ઉદ્ગાર વાક્ય છે, અને તેમાં પણ નામ અને વસ્તુનો ઉલ્લેખ એક વચનમાં થતો હોય, એક વચનમાં, બહુવચનમાં નહીં, એક વચનમાં થતો હોય, બરાબર, તો અ લખાય. ઇંગ્લિશમાં જઈએ તો ઇફ દેર ઇઝ અ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, અગર તમારું એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય અને એમાં જે નેમ અને થિંગ્સને બારામાં મેન્શન કરેલું હોય એ સિંગ્યુલર ફોર્મમાં હોય, યાની એક વચનમાં હોય, તો એ લખાશે, બરાબર. જેમ કે એનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે વોટ અ લવલી ફ્લાવર. જો પાછળ એક્સક્લેમેશન સિમ્બોલ છે, યાની આ ઉદ્ગાર વાક્ય છે, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, અને ફ્લાવર કેવું છે? અલવલી છે ને, વોટ અ લવલી ફ્લાવર. તો આમાં ફ્લાવર એક જ છે, એટલે એક વચનમાં છે, સિંગ્યુલર ફોર્મમાં છે, અને ઉદ્ગાર વાક્ય પણ છે, એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ પણ છે, એટલે અ લખાશે. એ જ રીતે વોટ અ લવલી પિક્ચર. તો આમાં જે પિક્ચર છે એક જ પિક્ચર છે, એટલે સિંગ્યુલર ફોર્મ છે, એક વચન છે, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, યાની ઉદ્ગાર વાક્ય છે, એટલે શું લખાશે? વોટ અ લવલી પિક્ચર. ઓકે. જો હવે નેક્સ્ટ નિયમ નંબર 5. કોઈ પણ વ્યક્તિનો જે ધંધો હોય એના નામની આગળ પણ અ મુકાય, પણ જે ધંધાનો પહેલો શબ્દ શું હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ. જો એની પર્સન જે બિઝનેસ નેમ હોય કેન બી પ્રિસીડ, મસ્ટ બી પ્રિસીડ બાય એ, એન્ડ ફર્સ્ટ લેટર મસ્ટ બી કોન્સોનન્ટ, કે જે પહેલો લેટર કોન્સોનન્ટ હોય તો તમે આગળ શું લગાવી શકો છો? અ લગાવી શકો છો. જો એક્ઝામ્પલ લઈએ આપણે કે ઉત્પલ ઇઝ અ પ્રોફેસર. એ ઉત્પલ શું છે? કોણ છે? પ્રોફેસર છે. તો અહીંયા પ્રોફેસર પી થી શરૂ થાય છે, બરાબર. એટલે પહેલો અક્ષર, અહીંયા ઉચ્ચારની વાત નથી કરી, પહેલા અક્ષરની વાત કરી છે, બરાબર. એટલે પહેલો અક્ષર પી થી શરૂ થાય છે, બરાબર, એટલે શું લખાશે? અ પ્રોફેસર. એ જ રીતે સ્પાસ ઇઝ અ ડોક્ટર. ડોક્ટર ડી થી શરૂ થાય છે. જો અહીંયા બાજુ આપણે પ્રોનાઉન્સિએશન પર નથી જવાનું, અહીંયા લેટર પર જવાનું છે, કે ડોક્ટરથી શરૂ થાય છે, એટલે અ લખાશે, બરાબર. અ ડોક્ટર. ડી થી શરૂ થાય છે. હવે નેક્સ્ટ નિયમ કે જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના આગળ પણ તમે શું લગાવી શકો? અ લગાવી શકો છો. જેમ કે ઇંગ્લિશમાં કે ધ નેમ ઓફ કાઉન્ટેબલ નંબર ઇઝ પ્રિસીડ વિથ ધ એ. જેમ કે ફોર એક્ઝામ્પલ 100 છે ને, 100 રૂપીસ હોય યા 100 કંઈ પણ આઇટમ્સ હોય તો તમે એને કાઉન્ટ કરી શકો છો, એટલે 100. અ ડઝન, ડઝનમાં કેટલા નંગ્સ હોય? કેટલી આઇટમ્સ હોય? 12 આઇટમ્સ હોય, એટલે અ ડઝન, જે કાઉન્ટેબલ હોય. અ મિલિયન્સ, બરાબર. મિલિયન એટલે લાખ, બરાબર. લાખો તમે ગણી શકો છો, એટલે અ મિલિયન. જો નિયમ નંબર 7. કોઈ પણ વસ્તુની કિંમત, ઝડપ યા માપ દર્શાવવા માટે દર્શાવતા હોય ત્યારે પણ અનો ઉપયોગ થાય છે. જો અ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ કોસ્ટ, સ્પીડ એન્ડ સાઇઝ ઓફ સમથિંગ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એનું જોઈએ તો અ કિલો, બરાબર, વજન બતાવે છે, માપ બતાવે છે. અ કિલો, અ વીક, બરાબર, વીક બતાવે છે ને, અઠવાડિયું, અને અ મીટર એટલે 1 મીટર. તો આના માટે પણ તમે કોનો યુઝ કરી શકો? અ આર્ટિકલ્સ યુઝ કરી શકાય. અ ડે, બરાબર. હવે આપણે થોડી એક્સરસાઇઝ કરીએ કે જેમાં અ આર્ટિકલ્સ યુઝ થાય છે. જેમ કે ધ કાવ ઇઝ બ્લેન્ક યુઝફુલ એનિમલ. તો યુઝફુલ એટલે બોલાય, ભલે શરૂ થતું હોય વોવેલ્સથી, યુથી, પણ બોલાય છે શું? યુઝફુલ, ય, એટલે શું લગાશે? ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. એ જ રીતે રામ ઇઝ ડેઝ યુનિવર્સિટી પ્લેયર્સ. યુનિવર્સિટી, બરાબર, યુથી લગાય છે, ભલે વોવેલ્સથી, પણ બોલીએ છીએ તો શું આવે છે? કોન્સોનન્ટ આવે છે. યુનિવર્સિટી, ય બોલાય છે, બરાબર. તો અ યુનિવર્સિટી પ્લેયર.
એ જ રીતે વોટ ડેઝ અ બ્યુટીફુલ પિક્ચર ધીસ ઇઝ. એક્સક્લેમેશન છે અને પિક્ચર એક જ છે એટલે વોટ અ બ્યુટીફુલ પિક્ચર ધીસ ઇઝ. એ જ રીતે વિષ્ણુ હેઝ ડેઝ યુરોપિયન વાઇફ. યુરોપિયન ભલે વોવેલ્સથી સ્ટાર્ટ થાય છે ઈથી, બરાબર, પણ પ્રોનાઉન્સિએશન એનું શાનાથી થાય છે? કોન્સોનન્ટથી થાય છે એટલે અ લખાશે, બરાબર. વ્યંજનથી થાય છે પ્રોનાઉન્સિએશન એટલે અ લખાશે. વિષ્ણુ હેઝ અ યુરોપિયન વાઇફ. એ જ રીતે વોટ ડેઝ સ્ટુપિડ ગર્લ સી ઇઝ. એક્સક્લેમેશન છે અને એક જ ગર્લની વાત છે એટલે વોટ અ સ્ટુપિડ ગર્લ સી ઇઝ, બરાબર. એ જ રીતે આઈ શો ડેઝ વન બુક છે ને. વન એટલે કાઉન્ટેબલ નંબર છે અને વન વથી બોલાય છે, બરાબર. એટલે આપણે શું લખીશું? વ એટલે કોન્સોનન્ટ કહેવાશે, ભલે લખાય ઓથી છે, બરાબર, વોવેલ્સથી, પણ બોલાય છે શાનાથી? વથી. એટલે આઈ સો અ વન બુક. ઓકે, તો આપણે આ વિડીયો સમજમાં આવી ગયો હશે કે કઈ રીતે આપણે અ આર્ટિકલ્સ ક્યાં યુઝ કરી શકીએ છીએ, બરાબર. આગળના વિડીયોમાં એન આર્ટિકલ્સ અને એના પછીના વિડીયોમાં ધ આર્ટિકલ વિશે આપણે વાત કરીશું. તો આ તમારે વિડીયો પસંદ પડવો હોય યા તમારે બધું પ્રોપર સમજ પડી ગઈ હોય તો તમે તમારા ફ્રેન્ડ્સમાં પણ આ વિડીયોને શેર કરી શકો છો, લાઈક કરી શકો છો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ઓકે, ગુડ બાય.